મિત્રો, એક છોકરો મુંબઈના એક બંગલામાં કામ માટે જાય છે, પણ દરવાજા પાસે પહોંચતાની સાથે જ તેને ત્યાં એક સ્ત્રી દેખાય છે, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે પરેશાન થઈ જાય છે. અને તે સ્ત્રીની પણ હાલત એવી જ હોય છે, કારણ કે મિત્રો, મામલો જ કંઈક એવો હતો. તે વિચારવા મજબૂર થઈ જાય છે કે આ સ્ત્રી અહીં શું કરી રહી છે, તેનું કામ શું છે, તે બીજે ક્યાંક હોવી જોઈતી હતી. મિત્રો, તે આવું કેમ વિચારી રહ્યો હતો, શું વાત હતી? તો આ ખૂબ જ રસપ્રદ વાર્તા છે. ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત એક વિનંતી, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, ઉત્તર પ્રદેશના ગોરખપુરની લક્ષ્મી નામની એક છોકરીની વાર્તા છે. તેની ઉંમર લગભગ 17 થી 18 વર્ષની છે. તે રસ્તા પર બેગ લઈને ઊભી હતી, કારણ કે તેને હોસ્પિટલ જવાનું હતું અને તે વાહનની રાહ જોઈ રહી હતી. પરંતુ જ્યારે લાંબા સમય સુધી કોઈ વાહન ન આવ્યું, ત્યારે તે પગપાળા નીકળી ગઈ. હોસ્પિટલ ત્યાંથી 5 કિલોમીટર દૂર હતી. પણ પછી રોહિત નામનો એક છોકરો આવે છે. તે તેની બાઇક પર કામ પર જઈ રહ્યો હતો. જ્યારે તે આવે છે, ત્યારે તે જુએ છે કે એક છોકરી રસ્તા પર એકલી જઈ રહી છે. હમણાં માટે તે બાઇક રોકે છે અને પૂછે છે કે તમે ક્યાં જવા માંગો છો? લક્ષ્મી કહે છે કે મારે હોસ્પિટલ જવું છે. અને તે પછી તે કહે છે કે ઠીક છે, બેસો. તે બેસે છે. પછી તે પૂછે છે કે હોસ્પિટલમાં કોણ છે? તો તે કહે છે કે મારી માતા ખૂબ બીમાર છે અને ત્યાં દાખલ છે. તેથી હું તેના માટે કપડાં લેવા ઘરે આવી હતી. તેથી હું તે કપડાં લેવા આવી હતી. મારે રોટલી વગેરે પણ બનાવવી પડી હતી. મિત્રો, તે તેની બેગ તેની મોટરસાઇકલના નચુકામાં રાખે છે અને થોડા સમય પછી જોકે રોહિતને બીજે ક્યાંક જવું પડ્યું હતું, પરંતુ તે વિચારે છે કે છોકરી ચિંતિત છે, તેની માતા બીમાર છે, તેથી મારે તેને હોસ્પિટલમાં છોડી દેવી જોઈએ. તે હોસ્પિટલના ગેટ પર બાઇક રોકે છે. પરંતુ તે બાઇક રોકે છે કે તરત જ તેને ઓળખતી એક સ્ત્રી, જે લક્ષ્મીને પણ ઓળખે છે, કારણ કે તેના એક દર્દીને પણ તે જ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની માતા દાખલ હતી. તે આશ્ચર્યચકિત અને ચિંતિત તેને કહે છે કે તું ક્યાં હતી અને અમે 1 કલાકથી તને શોધી રહ્યા છીએ. બધા ચિંતિત છે. તે કહે છે કે કેમ, શું થયું? તે પણ ડરી જાય છે અને કહે છે કે તમારી માતા જે દાખલ હતી તેનું અવસાન થયું છે. હવે મિત્રો, આ સાંભળતાની સાથે જ તે રડતી રડતી અંદર દોડી જાય છે. તે પોતાનો સામાન ત્યાં ભૂલી જાય છે. હવે રોહિત વિચારે છે કે મારે શું કરવું જોઈએ. તે બાઇક પાર્ક કરે છે, તેની બેગ કાઢે છે અને તે પછી તે દિશામાં જાય છે જ્યાં લક્ષ્મી ગઈ હતી. હવે મિત્રો, જ્યારે રોહિત ત્યાં પહોંચે છે, ત્યારે લક્ષ્મીની માતા ખરેખર મૃત્યુ પામી હતી. તે માથું મારતી રડતી હતી. નજીકમાં રહેલા દર્દીઓના અન્ય સંબંધીઓ પણ ત્યાં ઊભા હતા. તે જાય છે અને તે પછી જ્યારે લક્ષ્મી તેને જુએ છે, ત્યારે તે વધુ જોરથી રડવા લાગે છે. કહે છે કે મારી માતા હવે નથી રહી. હવે તેને સમજાતું નથી કે શું કરવું. બેગ અહીં કેવી રીતે મૂકવી અને તેને કહેવું કે હું જઈ રહી છું. ન તો તે રોકાઈ શકતો કે ન તો તે ત્યાંથી નીકળી શકતો. હમણાં માટે તે બેગ નીચે મૂકીને લક્ષ્મી પાસે જાય છે. તે તેને સાંત્વના આપે છે. તે કહે છે કે રડશો નહીં, જે થવાનું હતું તે થઈ ગયું. આ દુનિયામાં કોણ રહેવા આવ્યું છે? પછી ત્યાં કેટલાક અન્ય લોકો, કેટલીક સ્ત્રીઓ કહે છે કે ભાઈ તું કોણ છે? તો તે કહે છે કે હું હમણાં જ રસ્તામાં આવી રહ્યો હતો અને મેં તેને લિફ્ટ આપી. પછી તેઓ કહે છે ભાઈ, હવે હું શું કહું? તે સારું થયું કે ભગવાન તેમને લઈ ગયા, કારણ કે આ માતા 1 મહિનાથી પરેશાન હતી. માતાને કેન્સર હતું. તેના શરીરમાં કંઈ નહોતું. પણ વાત એ છે કે હવે તેમનું આ દુનિયામાં કોઈ નથી
અને કોઈ આવતું કે જતું નહોતું. તે તેની માસી હતી જે ગઈકાલે જ અહીંથી ગઈ હતી, અને તે પછી ડોક્ટર આવે છે અને ત્યાંથી ભીડ દૂર કરે છે. તે કહે છે કે જુઓ ભાઈ, રડશો નહીં અને બહાદુર બનો, કારણ કે આસપાસના દર્દીઓ પણ ડરી જશે જો તું આ રીતે રડી રહી છે. અને પછી તે કહે છે કે હું પેપર વગેરે બનાવીશ, કોઈને ફોન કરીને બોલાવો અને મૃતદેહ ઘરે લઈ જાઓ. પછી રોહિત તેને કહે છે કે જો બીજું કોઈ હોય તો કોઈને ફોન કરી બોલાવી લો. લક્ષ્મી કહે છે કે એવું કોઈ નથી, મારા એક માસા અને માસી છે. મારી માસી ગઈકાલે જ અહીંથી ગયા છે. તેની પાસે કીપેડવાળો એક નાનો મોબાઈલ હતો. તે નંબર ડાયલ કરે છે પણ તેમાં રિચાર્જ નહોતું, તેથી રોહિત તેનો ફોન રિચાર્જ કરે છે. તે પછી તે ઘણી જગ્યાએ ફોન કરે છે, પરંતુ તેને સારો પ્રતિસાદ મળતો નથી. એક બે લોકોએ કહ્યું કે સમય લાગશે, અમે બીજે ક્યાંક ગયા છીએ. તેઓ દુઃખ વ્યક્ત કરે છે પણ તેઓ આવવામાં અસમર્થતા વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે તેઓ 2-4 કલાક પછી આવશે. હવે તે રડી રહી હતી અને રોહિત તેને જોઈ શકતો ન હતો. એક રીતે તે પણ ત્યાં અટવાઈ જાય છે, કારણ કે તે બીજે ક્યાંક જઈ રહ્યો હતો. તે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો, પણ તે અહીં અટવાઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેને ખબર પડી ગઈ હતી કે લક્ષ્મી પાસે પૈસા નથી. તેણે રસ્તામાં આખી સમસ્યા વિશે પૂછ્યું હતું, તેથી તે એમ્બ્યુલન્સ બોલાવે છે અને પછી પૈસાની વાટાઘાટો કરે છે. એમ્બ્યુલન્સનો માણસ કહે છે કે ઠીક છે, હું તેમને તેમના ઘરે મૂકી જઈશ. તે પછી હોસ્પિટલનો સ્ટાફ તેમાં મૃતદેહ લોડ કરે છે અને પછી એમ્બ્યુલન્સ ઘરે જાય છે. રોહિત પણ તેની પાછળ આવે છે. તેથી કેટલાક લોકો ત્યાં ભેગા થયા હતા જે પરિચિત હતા, જે તેના કાકા દાદા હતા. તેથી તે લોકોએ હવે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાના હતા. લક્ષ્મી પાસે પૈસા નહોતા, તેથી રોહિત કફન માટે જે ખર્ચ કરે છે તે પૈસા લેવામાં આવે છે અને પછી અંતિમ સંસ્કાર નજીકના સ્મશાન ગૃહમાં કરવામાં આવે છે. રોહિત પણ જાય છે અને તે પછી અંતિમ સંસ્કાર પછી ત્યાં રહેલા બધા લોકો પોતપોતાના ઘરે જાય છે, કારણ કે તેમનું કામ પૂરું થઈ ગયું હતું. તો મિત્રો, જ્યારે બધું પૂરું થઈ ગયું ત્યારે બધા લોકો, એક કે બે સગા, તેઓ પણ ચાલ્યા ગયા. સાંજ પડી ગઈ હતી તો રોહિતે કહ્યું, ઠીક છે, હવે હું પણ જઈશ. હવે મિત્રો, લક્ષ્મી આ સાંભળતા જ ફરી શાંત થઈ ગઈ. ફરી એકવાર તે જોરથી રડવા લાગે છે. તેની પાસે આવતાની સાથે જ તે તેનો હાથ પકડી લે છે, તેની છાતી પર માથું રાખે છે. તે ખૂબ રડે છે અને તે તેને સાંત્વના આપે છે. તે કહે છે કે શું થયું, હવે શાંત રહો, જે થવાનું હતું તે થઈ ગયું. તે કહે છે કે જો તમે ત્યાં ન હોત તો કદાચ હું મારી માતાનો મૃતદેહ ન લાવી શકી હોત, આ અંતિમ સંસ્કાર કરવામાં ન આવ્યા હોત. મને ખબર નથી કે હું ક્યારેય તમારા ખર્ચ કરેલા પૈસા પાછા આપી શકીશ કે નહીં, પણ હું જીવનમાં તમારો ઉપકાર ક્યારેય ભૂલી શકતી નથી. તે બીજા દિવસે ફરી આવે છે. ત્યાં લક્ષ્મીની માસીને મળે છે. તે બેસે છે. પછી તે પૂછે છે કે ક્રિયાક્રમનું શું થયું, શું તમે વિચાર્યું છે કે તે કેવી રીતે થશે? તો તેની માસી કહે છે કે ભાઈ જુઓ, ઘરમાં કંઈ નથી. લક્ષ્મી પણ કહે છે કે આપણે કોઈની પાસેથી જે કંઈ લઈ શકીએ, 100, 200, 400, અમે તે લઈ લીધા અને સારવાર પર ખર્ચ કરી દીધા. હવે આપણી પાસે કંઈ નથી. ક્રિયાક્રમ કરવા માટે આપણે વેચી શકીએ એવું કંઈ નથી, કારણ કે ઓછામાં ઓછું તેનો ખર્ચ 10,000 રૂપિયા 12,000 થશે. હું શું કહું, જે થઈ ગયું છે તે થઈ ગયું. પણ પછી તે ચાલ્યો જાય છે. 4 દિવસ પછી તે પાછો આવે છે, પણ આ વખતે તે 10,000 રૂપિયા લાવે છે અને આવ્યા પછી તે લક્ષ્મીને મળે છે. તે પૈસા તેના હાથમાં મૂકે છે. તે કહે છે કે લે પૈસા, ક્રિયાકર્મ કર જેથી આત્માને શાંતિ મળે. અને પછી લક્ષ્મી રડવા લાગે છે. તે કહે છે કે તમે અમારા માટે ઘણું બધું કરી રહ્યા છે,
તે કહે છે કે કંઈ વાંધો નથી. તે પછી મિત્રો, જ્યારે ક્રિયાકર્મનો દિવસ આવે છે ત્યારે આ બે અને તેમના માસા અને માસી આ 4 લોકો સાથે મળીને બધું કરે છે. રોહિત વારંવાર ત્યાં આવતો જ તો રહે છે. હાલ પૂરતું તેનું પ્રિયકર્મનું કામ પૂર્ણ થાય છે અને તે પછી રોહિત ચાલ્યો જાય છે. હવે મિત્રો, ક્રિયાકર્મ પણ પૂર્ણ થાય છે, પરંતુ 2-3 દિવસ પછી જ્યારે રોહિત પાછો આવે છે ત્યારે ન તો લક્ષ્મી ત્યાં મળે છે કે ન તો તેની માસી. તે ત્યાંથી ચાલ્યો જાય છે. પછી તે આવતો રહ્યો અને 101 દિવસ સુધી તેમને મળ્યો નહીં. તેને પડોશીઓ પાસેથી ખબર પડી કે તેઓ ક્યાં ગયા છે. ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે. તેનો નંબર પણ બંધ છે. તે વિચારે છે કે તે ક્યાં ગયા હશે. હાલમાં તે 2-3 મહિના મુંબઈમાં કામ કરતો હતો અને મુંબઈ જાય ત્યાં સુધી તે 2-4 દિવસ માટે નીકળીને પાછો આવતો હતો, પણ એ લોકો ફરી ક્યારેય ત્યાં દેખાયા નહીં. અને ત્યારથી મિત્રો 3 વર્ષ વીતી ગયા. એ બંગલામાં રહેતી સ્ત્રી એ જ લક્ષ્મી હતી, જે 21 થી 22 વર્ષની હતી અને તેણે સારા ઘરેણાં પહેર્યા હતા. તે ખૂબ જ સ્ટાઇલિશ હતી. તેણે મોંઘી ઘડિયાળ પહેરી હતી અને તે માની શકતો ન હતો કે તે લક્ષ્મી છે. મિત્રો, સ્વાભાવિક છે કે જેણે આટલું બધું કર્યું હોય તેને જોઈને કોઈ આશ્ચર્ય થશે. હાલમાં લક્ષ્મી તેને જોતા જ તેની આંખો ભરાઈ આવે છે. તે રડવા લાગે છે. તે તેની નજીક આવે છે. તે તેનો હાથ પકડી લે છે. તે કહે છે કે તમે ક્યાં હતા? પણ મિત્રો, હવે રોહિત વિચારે છે કે કદાચ તેનું ઘર વસી ગયું છે અને તે મોટા ઘરની માલિક છે. જો કોઈ હવે જુએ છે તો ઘણા પ્રશ્નો અને જવાબો થશે. મિત્રો, તે કહે છે કે હું જે છું તે બરાબર છે અને તે પછી તે ત્યાંથી પોતાનો હાથ મુક્ત કરે છે અને પાછા ફરવા લાગે છે કે તેણે અહીંથી ચાલ્યા જવું જોઈએ. આ તેના માટે યોગ્ય રહેશે. પરંતુ જ્યારે તે પાછો જાય છે ત્યારે તે તેની તરફ દોડે છે. તે તેને રોકે છે. તે કહે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો? તે કહે છે કે મારે શું કરવું જોઈએ અને તમે આમ રડી રહ્યા છો? જો કોઈ તમને હવે જોશે તો તેઓ શું કહેશે? શું વિચારશે? તારું જીવન બરબાદ થઈ જશે. તે કહે છે કે જોવાવાળું કોઈ નથી, બોલવાવાળું કોઈ નથી, અને શું તમે મને માફ કર્યા વિના ચાલ્યા જશ? તે કહે છે કે કઈ વાતની માફી? લક્ષ્મી કહે છે કે તે દિવસે હું તેને કહ્યા વિના ચાલી આવી. તે આટલા પૈસા રોક્યા. તમે ખૂબ કાળજી લીધી. જો તમે ત્યાં ન હોત તો મને ખબર નથી કે મારી માતાનો ક્રિયાકર્મ રીતે થયો હોત. પણ શું તમે મને માફ નહીં કરો? મેં તમને દગો આપ્યો છે. તો રોહિત કહે છે, હું આ બધું વિચારી રહ્યો ન હતો. એ સાચું છે કે હું પણ તને પ્રેમ કરતો હતો અને તને યાદ કરતો હતો. મને તને મળવાની ખૂબ ઈચ્છા હતી, પણ જ્યારે તું મને ન મળી ત્યારે હું વિચારી રહ્યો હતો કે મને ખબર નથી કે તું શું પસાર કરી રહી હશે. તું ક્યાં ગઈ? તને શું થયું? હું આ વાતની ચિંતા કરતો હતો, પણ આજે જ્યારે મેં તને અહીં જોઈ યારે મને ખુશી થઈ કે તું ઠીક છે, તું સારી જગ્યાએ છે અને તું ખૂબ જ સરસ બંગલાની માલિક છે. તને બીજું શું જોઈએ છે? તો તેણે કહ્યું કે તમારે બીજું કંઈ જાણવું નથી. તો તે કહે છે કે જો તું મને કહે તો મને જાણવાની ખૂબ ઈચ્છા છે. તે કહે છે ઠીક છે, મારી સાથે બેસો. તે પછી તે તેનો હાથ પકડી રાખે છે, તેને બંગલાની અંદર લઈ જાય છે અને રડતી વખતે તેના આંસુ અટકતા નહોતા. આ પછી તે તેને ચા અને પાણી આપે છે અને પછી તે કહે છે તે મુજબ જ્યારે તેની માતાના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા ત્યારે તેના માસા અને તેની માસી હતી. તો તેના માસા વિચારવા લાગ્યા કે તે રોહિત સાથે લગ્ન કરી શકે છે, કારણ કે તેમને લક્ષ્મીમાં કંઈક ફાયદો દેખાયો. તેઓ તેને મુંબઈ લઈ જાય છે. તે વિરોધ કરે છે. તે કહે છે ના, હું મળવા માંગુ છું. હું રોહિતને મળવા માંગુ છું. હું તેને કહ્યા વિના ક્યાંય જઈશ નહીં. પણ તેઓએ મારો ફોન તોડી નાખ્યો
તે અફસોસની વાત છે કે મને તમારો નંબર યાદ નહોતો, અને તે પછી જ્યારે તેઓએ ફોન તોડી નાખ્યો ત્યારે તેઓ મને મુંબઈ લઈ ગયા. 5 મહિના સુધી તેઓએ મને ડાન્સ શીખવ્યો, અને તે પછી મને બારમાં ધકેલી દીધી. હું બાર ડાન્સર બની ગઈ. હું ખૂબ પીડાઈ રહી હતી, અને તે દરમિયાન મિત્રો, તે 2021માં આવી હતી, અને 2022માં તેના માસા પણ દારૂ વગેરે પીધા પછી મૃત્યુ પામે છે. હવે મિત્રો, એક પછી એક શ્રીમંત માણસો બારમાં જાય છે. પછી જ્યારે એક શ્રીમંત માણસની નજર લક્ષ્મી પર પડે છે ત્યારે તે તેને પોતાની સાથે લાવે છે, અને પછી તેને પોતાની પત્ની બનાવે છે, કારણ કે તે માણસની ઉંમર પણ 60 વર્ષથી વધુ હતી. પરંતુ જ્યારે તે તેને લાવે છે ત્યારે ખબર પડે છે કે તે હૃદયરોગનો દર્દી છે, અને તેની પાસે વધુ દિવસો બાકી નથી. તેથી કોર્ટ મેરેજ થાય છે, અને તે તેને પોતાની પત્ની બનાવે છે, જેથી કોઈ તેને ઘરમાંથી કાઢી ન શકે. જો કાલે કોઈ આવે અને તેને બહાર કાઢી મૂકે અને તેના થોડા દિવસો પછી તે મરી જાય. હવે જ્યારે તે મરી જાય છે ત્યારે તેની માસી પણ તેની સાથે બંગલામાં રહેતી હતી, તેથી તે બંને ત્યાં એકલા રહેવા લાગે છે. તેથી લક્ષ્મી રોહિતને આ બધું કહે છે. પણ સાચું કહું તો એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે મેં તમને યાદ ન કર્યા હોય. રોહિત ઊંડો શ્વાસ લે છે, કહે છે, ઠીક છે, હવે તું ખુશ છે, કોઈ વાંધો નથી. હવે મિત્રો, તે પછી રોહિત કહે છે, ઠીક છે, અને જવા માટે ઉઠે છે. તે કહે છે કે મને આશા છે કે તું ભવિષ્યમાં પણ ઠીક રહેશે. પછી લક્ષ્મી તેને કહે છે કે બીજી એક વાત છે, કહેવા લાયક નથી પણ હું હજુ પણ કહી રહી છું. શું હું તમારા લાયક નથી? શું તમે મને સ્વીકારી શકતા નથી? તે તેને ગળે લગાવે છે અને કહે છે, જો હું સાચું કહું તો હું તમને ખરેખર પ્રેમ કરતી હતી, પણ હું તમને કહી શકતી નહોતી. મિત્રો, તે પછી રોહિત તેને સ્વીકારે છે, અને 20 ડિસેમ્બર 1924માં, કારણ કે તે ઇલેક્ટ્રિશિયન હતો, તે મુંબઈમાં ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતો હતો, તેથી તેના ઘરનું ગીઝર બગડી ગયું. તો મિત્રો, સંયોગથી રોહિત તેના ઘરે આવે છે, અને આ રીતે બંને મળે છે. મિત્રો, ત્યારથી આજ સુધી બંને ખૂબ સારી રીતે જીવી રહ્યા છે. અને તેની માસીએ પછી કહ્યું કે ભાઈ, તે હંમેશા તમારા માટે રડતી રહેતી હતી. મિત્રો, તે પછી હવે આ બધા લોકો ખૂબ ખુશ છે. તેઓ ખૂબ જ સુંદર જીવનનો આનંદ માણી રહ્યા છે. તો મિત્રો, આ વાર્તા છે. તમને તે કેવી લાગી? કોમેન્ટમાં અમને જણાવો, અને આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. આગામી વિડીયોમાં મળીશું. આભાર.